નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ. મિત્રો, હાલનો સમયગાળો એટલે ખેડૂત મિત્રો માટે એમ કહીને કે ડુંગળી સોંપવા માટેનો, ડુંગળી રોપવા માટેનો, ડુંગળી રોપ છાંટવા માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયગાળાની અંદર મિત્રો ડુંગળી જે છે એનું ખૂબ મોટા પ્રમાણની અંદર એ બિયારણ જે છે એ સીધું સાટણી કરીને અને રોપ કરીને પણ ખેડૂત મિત્રો દ્વારા એ તૈયાર કરવામાં આવે. ત્યારે આ બિયારણ જે છે એ તૈયાર કરવામાં કેવી કાળજી રાખવી જોઈએ અને આ કાળજી રાખવાથી શું ફેર પડે છે એ મિત્રો આજે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય જયેશભાઈ. મારું નામ જયેશભાઈ ભવનભાઈ ભૂત, કોટડા સાંગાણી, સતનામ પ્રાકૃતિક ફાર્મ. આપનો મોબાઈલ નંબર 9255 39 711. હવે જયેશભાઈ, આ વર્ષે કેટલા વીઘા ડુંગળી જે છે એ સાટણીની કરવાના છો અને રોપ જે છે કેટલા વીઘામાં થાય એવો રોપ તમે તૈયાર કરી રહ્યા છો? હું 7-8 વીઘા જમીનનો રોપ તૈયાર કરેલું છે ને 4-5 વીઘા જેટલું મેં ડાયરેક્ટ વાવી દીધું છે. સાટણી ડાયરેક્ટ ડુંગળીનું બી વાવી દીધું છે. બરોબર છે. કઈ ડુંગળીનું બિયારણ તમે પસંદ કર્યું છે? એમ આ વર્ષે કલશ 258 વાવ્યું છે. કલશ 258 નંબરની વેરાયટી જે છે એ પસંદ કરી છે. રોપની અંદર જે છે કેટલા વીઘા પ્રમાણે રોપનું તમે જે છે એ સાટણી કરી એટલે કે ટૂંકમાં છાંટ્યો છે રોપ? 7 વીઘાની આગતરી માંડવી છે એના હાટુથી 9 કિલો બી છાંટ્યું છે. 9 કિલો બી છાંટી દીધું. 9 કિલો બી છાંટ્યું. બરોબર. હવે આ બી છાંટતા પહેલા કેવી કેવી કાળજી તમે રાખી છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આ રોપની અંદર લીંબોડી ને એરડીનો ખોર એટલે કે પાયાના ખાતર તરીકે આ બંનેનો ખાતરમાં ઉપયોગ કરેલો છે અને એમાં ફૂગના, કાળી ફૂગના અને સફેદ ફૂગના બેક્ટેરિયા અંદર બરાબર, એટલે કે ટાઇકોડર્મા અને સુડોમોનાસ બરાબર, આની જે છે એ આનો ઉપયોગ કર્યો છે. બરાબર. હવે આ આપવાથી રોપ ઉગી ગયો છે. અત્યારે મિત્રો રોપ જે છે આપણે આમાં સરસ મજાનો ઉગી ગયો છે. આની અંદર આ આપવાથી હું ફેર દેખાણો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આ ખપેડી જે કાપતી હતી એ ક્યાંય આવ્યું નથી. અને ઓલી બાજુ નવું વાવેતર ડાયરેક્ટ કર્યું હતું ને એમાં મેં નહોતું નાખ્યું, એમાં ખપેડી કાપતી હતી. આમાં એ કોઈ વસ્તુ છે નહીં અને નીકળું ત્યાંથી આમ એકદમ જુસ્સાદાર કોઈ છોડો જે છે એ રહ્યો નથી. હા, બરાબર છે. અને પિયત જે છે કેવી રીતના આપો છો અને અત્યારે આ વરસાદના સમયગાળાની અંદર હવે કેવી કાળજી રાખવાની રહેશે? આ વાવેતર પછી એક જ વાર પાયું છે, પછી તો વરસાદને લીધે કઈ પાવાની જરૂર પડી નથી. બરોબર છે. આવડો વરસાદમાં જ થયું છે. બરાબર. હવે આની અંદર કઈ કાળજી રાખવાની રહે ખેડૂત મિત્રોએ? આની અંદર ફૂગની અને જાજી તો ફૂગનાશક જ વધારે આપવાનું રહે. બરાબર છે. ફૂગને જે છે મિત્રો આની અંદર દવાના છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મિત્રો આમાં મેળવી શકાય. અને ફૂગનાશક તરીકે મિત્રો આપણે ભલામણ કરીએ છીએ બુલડોઝરની. બુલડોઝર તો આમ તો તમે વાપર્યું પણ હશે? વાપરું જ છું. આમાં આગતરી ડુંગળીમાં એક રાઉન્ડ આવી ગયો છે. આગતરી ડુંગળીમાં આવી ગયો છે રાઉન્ડ અને આમાં મારવાના. બુલડોઝર જે છે એ શું કામ કરે છે? એ મને બુલડોઝર બધી ફૂગનાશક કરતા બુલડોઝર વધારે ફાવ્યું. એનું કારણ છે કે મેં ગયા વર્ષે વાપર્યું હતું અને એમાં મારે ડુંગળીની અંદર કોઈ ફૂગ નહોતી આવી. બરાબર. અને કલરમાં અને ક્વોલિટીમાં બેમાં ફેર પડે. બરાબર. એનું પ્રમાણ કેવી રીતનું રાખો છો? અમે 5 ml નાખીએ. 5 ml એક પગમાં નાખીને છંટકાવ કરીએ. મિત્રો આ બુલડોઝર જે છે એનો છંટકાવ કરવામાં આવે તો જે ડુંગળીની અંદર જે છે એ ગુસળિયાનો રોગ જે છે એને પણ એ કાબૂમાં રાખે છે. આ સિવાય જે છે તમામ પ્રકારની ફૂગને એ કવર જે છે સારામાં સારી રીતે કરે છે. પ્રમાણ એનું માત્ર 5 ml છે. બરાબર. અને છંટકાવમાં જે છે એ એક છંટકાવ જે છે અથવા 2 છંટકાવ જો કરી દેવામાં આવે તો ફૂગનો પ્રશ્ન રહેતો નથી. એનો ભાવ જે છે એ આપણે ગણીએ તો ભાવ જે છે એ કેવી રીતનો લે છે અને તમે કેટલાનો પંપ થાય છે? એ ભાવમાં તો શું છે, બધી જનરલ બધું હાયરે લેતા હોય ને. એટલે મિત્રો આ જે બુલડોઝર જે છે એ આપણે કહીએ ને કે તો એ 35 રૂપિયાનો પંપ થાય છે અને એ ખેડૂત મિત્રો જે છે એ વાપરે તો એનાથી ખૂબ ફાયદો થાય. સાથે સાથે જે વનામૃત જે તમે આવે છે તો વનામૃતનો ઉપયોગ આમાં કરવાના કે કેવી રીતે? ના, બે હારે જ રાખું છું. બે હારી જ રાખો છો. મિત્રો વનામૃત જે છે એ પણ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી. આખા છોડની આખી દેહધાર્મિક ક્રિયા સુધારવામાં, મૂળનો વિકાસ સારો કરવામાં, પીળોશ પડતી દૂર કરવામાં એ વનામૃત પણ ખૂબ સરસ મજાનું કામ એ કરે છે. વનામૃત એક પંપમાં 50 ml અને બુલડોઝર 5 ml આ બે નાખી અને 2 વખત છંટકાવ જે છે શરૂઆતના ગાળામાં જો રોપમાં કરવામાં આવશે તો રોપ જે છે ઉતરવાનો પ્રશ્ન રહે નહીં. જે મિત્રો રોપનું જે વાવેતર કરવાનું બાકી હોય, જે રોપ કરવાના શરૂઆત કરતા હોય
હોય તો એણે જે સુડોમોનાસ અને આપણું જે ટાઇકોડર્મા છે એની જે વાઇલ આવે છે આ વાઇલનો ઉપયોગ પણ ખેડૂત મિત્રો તમે કરશો તો જે શરૂઆતના જે ફૂગના રોગો જે આવે છે જમીનની અંદર જો આપી દેવામાં આવે તો એ કોઈ પણ પ્રકારના રોગો આવવા દેતું નથી. જયેશભાઈ, રોપ માટે જે છે એ ફરીવાર પાછા તમારા વિડીયો જે છે એ તૈયાર થાય ત્યારે ફરીવાર બનાવવાનો પ્રયત્ન કરશું. તમે જે છે આ છેલ્લા 2 વર્ષથી આવી રીતના બુલડોઝર, વનામૃત, ટાઇકોડર્મા, સુડોમોનાસ ને એવું જ્યારે વાપરો છો, અમારા ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ દવા વિના જે છે એ થાય નહીં, તો તમે જે છે એ દવા વગર કેમ કરો છો એ અમારા ખેડૂત મિત્રોને વાત. દવા વગર બધી વસ્તુ થાય છે, પણ ટાઈમ ટેબલ જરૂરી છે એમાં. બરોબર છે મિત્રો, આ ટાઈમ ટેબલ જે છે એ ખૂબ અગત્યનું છે કે જો ટાઈમ ટેબલ વગર તમે કરો તો જે છે એ શક્ય નથી. પણ ટાઈમ ટેબલથી જે છે બધી જ વસ્તુ જે છે એ ડુંગળી જેવી ડુંગળીનો રોપ તૈયાર કરવો એટલે ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ આ કાંઈ આમ નામ નહીં થાય, પણ તમારે જોવું હોય તો અહીંયા કોટડા જ છે જયેશભાઈની વાડી, તમે ગમે ત્યારે જે છે એની વાડીની મુલાકાત લઈ શકો છો. જીવાત માટે જે છે એ એમને ત્યાં એના બોળા તૈયાર જ છે કરેલા, બરાબર, એનો ઉપયોગ ખૂબ સરસ મજાનો કરે છે. જયેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે રોપની માહિતી તમે આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, તમને વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. જયેશભાઈ, ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.